એક વખત બાદશાહ અકબર સવારે ઉઠીને પોતાના ઝરૂખામાં ઊભા હતા. અકબરે રસ્તા પર નજર નાખી તો રસ્તા પરથી રાજાનો એક કદરૂપો સેવક પસાર થતો હતો. સેવકે રાજાને સલામ કરી. ત્યારબાદ અકબર નાસ્તો કરીને બગીચામાં ફરવા નીકળ્યા. બગીચામાં રંગબેરંગી ફૂલો ખીલ્યા હતા. તેમાં એક ગુલાબના છોડ પર સુંદર મજાનું ગુલાબનું ફૂલ ખીલ્યું હતું. અકબરને ફૂલોમાં ગુલાબ સૌથી વધુ પ્રિય હતું. ગુલાબનું ફૂલ જોઈને અકબરનું મન લલચાયું. તેણે ફૂલ તોડવા હાથ લંબાવ્યો, પરંતુ અકબરને ગુલાબનો કાંટો આંગળીમાં વાગ્યો અને તેમની આંગળીમાંથી લોહી નીકળ્યું. આ જોઈને તેના સેનાપતિએ અકબરને કહ્યું, બાદશાહ સલામત, આજે સવારે તમે જરૂરથી કોઈ અપશુકનિયાળ વ્યક્તિનું મુખ જોયું હશે. તેના કારણે તમારી આંગળીમાં કાંટો વાગ્યો. અકબરે વિચાર કરીને કહ્યું, હા, સાચી વાત છે. આજે સવારમાં મેં કદરૂપા સેવકનું મુખ જોયું હતું. તે અપશુકનિયાળ છે. તેને જીવવાનો અધિકાર નથી, માટે તેને ફાંસીએ ચડાવી દો. અકબરના આ ફરમાનથી બિચારો તે સેવક ગભરાઈ ગયો. તે સીધો બિરબલ પાસે દોડી ગયો. સેવકે બિરબલને બધી વાત કરી. સેવકની વાત સાંભળી બિરબલે હંમેશની જેમ સેવકને એક યુક્તિ જણાવી. સેવક ખુશ થતો થતો સીધો બાદશાહ અકબરના દરબારમાં ગયો. સેવકે બાદશાહને ફરિયાદ કરી, જહાંપનાહ, મને ન્યાય આપો. તમે જે રીતે સવારના મારું મુખ જોયું હતું તે જ પ્રમાણે મેં પણ એક વ્યક્તિનું મુખ જોયું હતું. તેના અપશુકનથી મને આજે આપે ફાંસીની સજા કરી છે, માટે મેં જેમનું મુખ જોયું હતું તેને પણ સજા કરો. આ સાંભળી બાદશાહ બોલ્યા, જરૂર, તે વ્યક્તિ તો તારાથી પણ વધુ અપશુકનિયાળ છે, કારણ કે તારું મુખ જોવાથી મને ફક્ત કાંટો વાગ્યો, જ્યારે તેનું મુખ જોવાથી તને ફાંસીની સજા થઈ છે, માટે તેને પણ જરૂર સજા કરવામાં આવશે. તું તેનું નામ બોલ. સેવકે કહ્યું, મહારાજ, આજે સવારના સૌ પ્રથમ મેં તમારું મુખ જોયું હતું. આ સાંભળી બાદશાહ વિચારમાં પડી ગયા અને એમને પોતાની ભૂલ સમજાઈ કે શુકન અપશુકન વિશે પોતાની સમજ ખોટી હતી. અકબરે વિચાર્યું, આ યુક્તિ પાછળ જરૂરથી બિરબલનો હાથ હશે. તેમણે કદરૂપા સેવક પાસે ખરી હકીકત જાણ્યા બાદ બિરબલની બુદ્ધિના વખાણ કર્યા અને સેવકને મોટું ઇનામ આપ્યું. બાદમાં બાદશાહે રાજ્યમાં ફરમાન કર્યું કે કોઈ પણ વ્યક્તિ શુકનિયાળ કે અપશુકનિયાળ હોતા નથી. ધન્યવાદ.